નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકામાં ભાઈ બહેનની ધરપકડ બનેલી ઘટના પર। અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈ બહેનની આ કહાની એક એવા સપનાથી શરૂ થાય છે જે સપનું ભારતના અનેક યુવાનોની આંખોમાં હોય છે। અમેરિકામાં જવું, ત્યાં સારી નોકરી કરવી, પૈસા કમાવા, પરિવારને સુખી બનાવવો અને એક દિવસ કાયમ માટે અમેરિકામાં રહેવાનો કાયદેસર અધિકાર મેળવવો। ગુજરાતના એક નાનકડા શહેરમાં રહેતા વિજય પટેલ અને તેની નાની બહેન કાજલ પણ આવા સપના જોતા હતા। તેમના પિતા નાની દુકાન ચલાવતા હતા, માતા ઘર સંભાળતી હતી, પરિવાર સુખી હતો, પરંતુ પૈસાની કોઈ મોટી બચત નહોતી। વિજય ભણવામાં સામાન્ય હતો, કાજલ પણ અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી શોધતી હતી। બંનેને લાગતું હતું કે ભારતમાં મહેનત કરીને જીવન સુધારવામાં પણ ઘણો સમય લાગશે। ત્યારે વિજયના એક મિત્રએ તેને અમેરિકા જવાની વાત કરી। મિત્રે કહ્યું કે અમેરિકામાં મહેનત કરનાર માણસ માટે તકો ઘણી છે। વિજયના મનમાં પણ અમેરિકાનું સપનું જાગ્યું। થોડા સમય પછી તે અમેરિકા પહોંચી ગયો। શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા। તે એક નાના રૂમમાં બીજા 3 લોકો સાથે રહેતો હતો, દિવસ દરમિયાન કામ કરતો અને રાત્રે થાકીને પાછો આવતો। ક્યારેક તેને પોતાનું ઘર યાદ આવતું, માતાનો ફોન આવતો ત્યારે તે હસીને કહેતો કે બધું સારું છે, પરંતુ હકીકતમાં તેની જિંદગી સરળ નહોતી। ઘણા મહિના સુધી તેણે સતત મહેનત કરી। ધીમે ધીમે તેની આવક વધવા લાગી। તેણે એક સારી નોકરી મેળવી। થોડા વર્ષોમાં તેણે નાનું ઘર પણ લઈ લીધું। હવે તેના જીવનમાં એક જ મોટી ચિંતા હતી, અમેરિકામાં કાયમી રીતે રહેવા માટે કાયદેસર સ્ટેટસ મેળવવું। વિજયને લાગતું હતું કે જો તેને ગ્રીન કાર્ડ મળી જાય તો તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે। હવે તેને સતત પોતાના ભવિષ્યની ચિંતા નહીં રહે, તે પરિવારને પણ અમેરિકામાં બોલાવી શકશે। આ દરમિયાન તેની બહેન કાજલના લગ્નની વાત ચાલી રહી હતી, પરંતુ કાજલ પોતે પણ અમેરિકા જવા માંગતી હતી। વિજયે પરિવારને કહ્યું કે કાજલને પણ અમેરિકા બોલાવવી જોઈએ। થોડા સમય પછી કાજલ અમેરિકા આવી ગઈ। ભાઈ બહેન ઘણા વર્ષો પછી એક જ દેશમાં સાથે હતા। બંને ખૂબ ખુશ હતા। કાજલને લાગતું હતું કે હવે તેનું જીવન પણ બદલાઈ જશે। શરૂઆતમાં તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું। વિજય તેને દરેક બાબતમાં મદદ કરતો હતો। બંને ભાઈ બહેન પોતાના માતા પિતાને પૈસા મોકલતા હતા। માતા પિતા ગામમાં બેઠા બેઠા પોતાના બાળકોની સફળતા પર ગર્વ કરતા હતા। તેમને લાગતું હતું કે તેમના બાળકો હવે અમેરિકામાં સારી જિંદગી જીવી રહ્યા છે, પરંતુ તેમને ખબર નહોતી કે વિજયના મનમાં એક મોટી ચિંતા ચાલી રહી હતી। તેના ગ્રીન કાર્ડની પ્રક્રિયા હજુ આગળ વધી રહી નહોતી। વર્ષો વીતી રહ્યા હતા। એક દિવસ વિજય તેના કામના એક ઓળખીતાના સંપર્કમાં આવ્યો। તેનું નામ રાકેશ હતું। રાકેશે વિજયને કહ્યું કે તે ઇમિગ્રેશન સંબંધિત કામમાં મદદ કરી શકે છે। તેણે કહ્યું કે ઘણા લોકો તેની મદદથી પોતાની કાયદાકીય પ્રક્રિયા ઝડપથી આગળ વધારી ચૂક્યા છે। વિજયે શરૂઆતમાં તેની વાત પર વિશ્વાસ કર્યો નહીં, પરંતુ રાકેશે તેને કેટલાક લોકોના નામ બતાવ્યા। તેણે કહ્યું કે જો વિજય ઈચ્છે તો તેની બહેન કાજલ માટે પણ કાયદાકીય રસ્તો શોધી શકાય છે। આ વાત સાંભળીને વિજયની આંખોમાં આશા આવી ગઈ। તેણે કાજલને આ વાત જણાવી। કાજલ થોડા સમય માટે શાંત રહી। તેણે કહ્યું કે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા બધું સારી રીતે તપાસવું જોઈએ। વિજયે પણ તેની વાત સાચી માની, પરંતુ રાકેશ સતત તેમને સમજાવતો રહ્યો। તે કહેતો હતો કે અમેરિકામાં દરેક તક સમયસર પકડી લેવી પડે છે। જો સમય નીકળી જાય ને તો પછી કોઈ મદદ કરી શકતું નથી। વિજયને સૌથી વધુ ડર એ હતો કે વર્ષોની મહેનત પછી પણ જો તેને અમેરિકામાં રહેવાનો અધિકાર ન મળે ને તો શું થશે। આ ડરે તેને ધીમે ધીમે રાકેશની વાતો પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું। થોડા દિવસ પછી રાકેશે વિજયને એક ઓફિસમાં બોલાવ્યો। ત્યાં કેટલાક દસ્તાવેજો તૈયાર હતા। રાકેશે કહ્યું કે આ માત્ર કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે। તેણે વિજયને કેટલીક જગ્યાએ સહી કરવા કહ્યું। વિજયે કાગળો વાંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ દસ્તાવેજો લાંબા હતા અને કાનૂની ભાષામાં લખાયેલા હતા। રાકેશે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, બધું નિયમ પ્રમાણે છે। વિજયે સહી કરી દીધી। પછી કાજલને પણ કેટલાક દસ્તાવેજો આપવામાં આવ્યા। કાજલ ફરીથી અટકી ગઈ। તેણે પૂછ્યું કે આ બધું શું છે? રાકેશે જવાબ આપ્યો કે આ પ્રક્રિયા માટે જરૂર કાગળો છે। કાજલે કહ્યું કે તે પહેલા પોતાના વકીલને બતાવવા માંગે છે। રાકેશના ચહેરા પર પહેલીવાર ગુસ્સો દેખાયો। તેણે કહ્યું કે જો આજે સહી નહીં કરો તો આખી તક હાથમાંથી નીકળી જશે। કાજલ મૂંઝાઈ ગઈ। વિજયે તેને સમજાવ્યું કે કદાચ બધું યોગ્ય જશે। અંતે કાજલે પણ સહી કરી દીધી।
બંને ભાઈ બહેનને લાગ્યું કે હવે તેની મુશ્કેલીઓનો અંત નજીક છે. પરંતુ થોડા અઠવાડિયા પછી રાકેશનો ફોન બંધ આવવા લાગ્યો. ઓફિસમાં ફોન કરતાં કોઈ જવાબ મળતો નહોતો. વિજયે તેના જૂના નંબર પર પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કોઈ જવાબ મળ્યો નહીં. હવે કાજલને શંકા થવા લાગી. તેણે વિજયને કહ્યું કે કંઈક તો ખોટું છે. વિજય પણ ચિંતિત હતો, પરંતુ તે કાજલને સાંત્વના આપતો રહ્યો. તેણે કહ્યું કે કદાચ રાકેશ કોઈ કામ માટે બહાર ગયો હશે. પરંતુ થોડા દિવસ પછી તેમના ઘરે એક સત્તાવાર પત્ર આવ્યો. પત્ર વાંચીને બંને ભાઈ બહેનના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમાં તેમના દસ્તાવેજો અને ઇમિગ્રેશન સંબંધિત પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કાજલે તરત જ વિજયને પૂછ્યું કે તેણે કયા કાગળો પર સહી કરી હતી. વિજય પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. તેણે પોતાની ફાઇલ ખોલી, દસ્તાવેજો ફરીથી જોયા. હવે તેને પણ લાગ્યું કે કદાચ તેણે કંઈક એવું સહી કરી દીધું હતું જેની તેને સંપૂર્ણ જાણકારી નહોતી. તે રાત્રે બંને ભાઈ બહેન ઊંઘી શક્યા નહીં. કાજલ રડતી હતી. તેને પોતાના માતા પિતાનો વિચાર આવતો હતો. વિજય પોતાને દોષ આપતો હતો. તેને લાગતું હતું કે કદાચ પોતાની બહેનને અમેરિકા બોલાવવાનો નિર્ણય જ તેની સૌથી મોટી ભૂલ બની ગયો છે. થોડા દિવસ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. એક વહેલી સવારે તેમના ઘરની બહાર પોલીસની ગાડીઓ આવીને ઊભી રહી. દરવાજા પર જોરથી ટકોર થઈ. વિજયે દરવાજો ખોલ્યો. સામે અધિકારી ઊભા હતા. તેમણે બંનેને કેટલાક સવાલો પૂછ્યા. વિજય કંઈ સમજી શકે તે પહેલાં અધિકારીઓએ તેમને સાથે આવવા કહ્યું. કાજલ ડરી ગઈ. તેણે પૂછ્યું કે શું થયું છે, પરંતુ તેને પણ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. થોડા જ સમયમાં બંને ભાઈ બહેન પોલીસ કસ્ટડીમાં હતા. તેમના જીવનમાં પહેલીવાર જેલ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. કાજલ માટે આ બધું અવિશ્વસનીય હતું. તે સતત એક જ વાત વિચારતી હતી. અમે ગ્રીન કાર્ડ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો, તો પછી અમે જેલમાં કેવી રીતે પહોંચી ગયા? વિજય પાસે પણ તેનો જવાબ નહોતો. તે જાણતો હતો કે હવે મામલો ગંભીર છે. થોડા સમય પછી તેમને ખબર પડી કે તેમના પર માત્ર ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી જ નથી ચાલી રહી. તપાસમાં એવા દસ્તાવેજો સામે આવ્યા હતા જેના કારણે અધિકારીઓને લાગતું હતું કે આ એક મોટા કાવતરાનો ભાગ હોઈ શકે છે. હવે વિજય અને કાજલ બંનેને ડર લાગવા લાગ્યો. જો તેઓ દોષિત સાબિત થાય તો જેલની સજા થઈ શકે, અને જો ઇમિગ્રેશન કેસમાં પણ મુશ્કેલી ઊભી થાય તો જેલમાંથી બહાર આવ્યા પછી તેમને અમેરિકાથી ડિપોર્ટ પણ કરવામાં આવી શકે. કાજલને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે તેને સમગ્ર સત્યની ખબર જ નહોતી. તેણે વિજયને પૂછ્યું કે રાકેશ સાથે તેણે શું વાત કરી હતી. વિજય થોડા સમય સુધી ચૂપ રહ્યો. પછી તેણે ધીમા અવાજમાં કહ્યું કે રાકેશે તેને એક એવી વાત કહી હતી જે તેણે કાજલથી છુપાવી હતી. કાજલ ચોંકી ગઈ. તેણે પૂછ્યું, ભાઈ, તું મારાથી શું છુપાવતો હતો? વિજયે માથું નીચે કરી દીધું. તે સમયે તેને સમજાયું કે હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નથી. તેણે કહ્યું કે રાકેશે તેને ખાતરી આપી હતી કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવા માટે કેટલાક વધારાના દસ્તાવેજોની જરૂર પડશે, પરંતુ તે દસ્તાવેજોમાં શું હતું તેની સંપૂર્ણ માહિતી વિજયે ક્યારેય મેળવી નહોતી. કાજલના ચહેરા પર ગુસ્સો અને દુઃખ બંને દેખાતા હતા. તેને લાગ્યું કે જો વિજયે આ વાત પહેલાં કહી તો કદાચ તે સહી જ ન કરી. પણ હવે બંને ભાઈ બહેન અલગ કસ્ટડીમાં હતા. બહાર તેમનો પરિવાર સત્ય જાણવા માટે તડપતો હતો. ભારતમાં બેઠેલા માતા પિતાને જ્યારે ખબર પડી કે તેમના બંને બાળકો જેલમાં છે, ત્યારે તેમની દુનિયા જ તૂટી ગઈ. માતા સતત રડતી હતી. પિતા દરેક ઓળખીતાને ફોન કરતા હતા, પરંતુ કોઈ પાસે જવાબ નહોતો. અંતે એક અમેરિકન વકીલ તેમની મદદ માટે આગળ આવ્યો. તેણે બંને ભાઈ બહેનના દસ્તાવેજો તપાસ્યા. થોડા કલાકો સુધી ફાઇલો જોયા પછી વકીલ ગંભીર બની ગયો. તેણે વિજયને કહ્યું કે મામલો સામાન્ય નથી. આ માત્ર ગ્રીન કાર્ડનો કેસ નથી. આમાં એવા લોકો જોડાયેલા હોઈ શકે છે જેઓ વર્ષોથી ઘણા લોકોને ખોટા રસ્તે લઈ જતા હતા. વકીલે આગળ કહ્યું, જો આરોપો સાચા સાબિત થાય તો જેલમાંથી બહાર આવવું જ તમારી સૌથી મોટી સમસ્યા નહીં હોય. ત્યાર પછી તમારે ડિપોર્ટેશનનો પણ સામનો કરવો પડી શકે છે. આ શબ્દો સાંભળીને વિજયના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેને પહેલીવાર સમજાયું કે ગ્રીન કાર્ડ મેળવવાની ઉતાવળમાં તેણે પોતાનું આખું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું હતું. વિજય અને કાજલની ધરપકડને ઘણા દિવસો વીતી ગયા હતા. બંને અલગ અલગ કસ્ટડીમાં હતા. પરિવાર માટે
દરેક દિવસ ભારે બની ગયો હતો. ભારતમાં બેઠેલા માતા પિતા સતત અમેરિકાના વકીલ સાથે સંપર્કમાં રહેતા હતા. વકીલે કેસની દરેક ફાઇલ ફરીથી તપાસવાનું શરૂ કર્યું. તપાસ કરતાં તેને સમજાયું કે રાકેશ એકલો માણસ નહોતો, તેની સાથે કેટલાક બીજા લોકો પણ જોડાયેલા હોવાની શક્યતા હતી. ઘણા ભારતીય પરિવારો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. તેમને કાયદેસર રીતે ગ્રીન કાર્ડ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો. હવે તપાસ અધિકારીઓને શંકા હતી કે વિજય અને કાજલ પણ આ જ નેટવર્કનો ભાગ હતા. વિજયે વકીલને કહ્યું કે તેને રાકેશની સંપૂર્ણ યોજના વિશે કોઈ જાણકારી નહોતી. તેણે માત્ર એટલું માન્યું હતું કે રાકેશ તેની કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરી રહ્યો છે. પરંતુ તપાસમાં એક એવો ઈમેલ સામે આવ્યો કે જેનાથી વિજય મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતો. આ મેલમાં રાકેશે વિજયને કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા કહ્યું હતું. વિજયે તેનો જવાબ પણ આપ્યો હતો. સરકારી પક્ષે આ ઈમેલને પુરાવા તરીકે રજૂ કરવાની તૈયારી કરી. બીજી તરફ કાજલના કેસમાં પરિસ્થિતિ થોડી અલગ હતી. કાજલે શરૂઆતથી જ કેટલાક દસ્તાવેજો અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેણે રાકેશને ઘણીવાર પૂછ્યું હતું કે કાગળો સાચા છે કે નહીં. તેના ફોનમાં રાકેશ સાથેની કેટલીક વાતચીત પણ સાવ સ્વેલી હતી. વકીલે આ મેસેજ જોયા ત્યારે તેને આશાની એક કિરણ દેખાઈ. પરંતુ મુશ્કેલી એ હતી કે કાજલે અંતે દસ્તાવેજો પર સહી કરી હતી. હવે કોર્ટમાં સૌથી મોટો સવાલ એ હતો કે તેણે જાણીને સહી કરી હતી કે છેતરાઈને. એ દરમિયાન તપાસ અધિકારીઓને રાકેશના જૂના ઓફિસ પર દોરડો પડ્યો. ત્યાંથી ઘણી ફાઇલો મળી આવી. તેમાં અલગ અલગ પરિવારોના નામ હતા. કેટલાક દસ્તાવેજો પર વિજયની સહી હતી, કેટલાક પર કાજલની સહી હતી. આ જોઈને વકીલ પણ ચોંકી ગયો. તેણે સમજાયું કે કેસ ખૂબ મોટો બની શકે છે. પરંતુ એ જ ફાઇલોમાં રાકેશ અને તેના સાથીદારો વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ મળ્યા. તેમાંથી એવું જાણતું હતું કે કેટલાક લોકોને ખોટી માહિતી આપવામાં આવી હતી. હવે વિજય અને કાજલ માટે આશા અને ભય બંને એકસાથે ઊભા થયા હતા. કોર્ટમાં પ્રથમ મહત્વની સુનાવણીનો દિવસ આવ્યો. વિજય અને કાજલ લાંબા સમય પછી એકબીજાને જોયા. બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેઓ એકબીજાની સાથે વાત કરી શકતા નહોતા. સરકારી પક્ષે દલીલ કરી કે બંનેએ મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સહી કરી હતી અને આ સમગ્ર પ્રક્રિયામાં તેમની ભૂમિકા તપાસવી જરૂરી છે. બચાવ પક્ષે કહ્યું કે બંને ભાઈ બહેન પોતે પણ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમના વકીલે રાકેશના મેસેજ અને ઓફિસમાંથી મળેલી ફાઇલો કોર્ટ સમક્ષ રજૂ કરી. વકીલે કહ્યું કે આ કેસમાં સાચા આરોપીઓ સુધી પહોંચવું જરૂરી છે. માત્ર એવા લોકો સામે કાર્યવાહી કરવી યોગ્ય નથી જેમણે ખોટા વિશ્વાસમાં દસ્તાવેજો પર સહી કરી હોય. કોર્ટમાં દલીલો ચાલી રહી હતી ત્યારે અચાનક સરકારી પક્ષે એક નવો પુરાવો રજૂ કર્યો. તે એક બેંક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ હતો. તેમાં વિજયના ખાતામાંથી એક મોટી રકમ રાકેશ સાથે જોડાયેલા વ્યક્તિના ખાતામાં મોકલવામાં આવી હતી. વિજય આ જોઈને ચોંકી ગયો. તેણે વકીલને કહ્યું કે તેણે આ પૈસા કાયદાકીય પ્રક્રિયા માટે આપ્યા હતા. પરંતુ સરકારી પક્ષનો દાવો હતો કે આ રકમ શંકાસ્પદ વ્યવહારનો ભાગ હોઈ શકે છે. હવે મામલો વધુ ગંભીર બની ગયો. કાજલને પણ ખબર પડી કે વિજયે રાકેશ સાથે કેટલીક વાતો તેની જાણ બહાર કરી હતી. તેને લાગ્યું કે કદાચ તેના ભાઈએ શરૂઆતમાં કંઈક છુપાવ્યું હતું. જેલમાંથી મળેલી એક મુલાકાત દરમિયાન કાજલે વિજયને સીધો સવાલ કર્યો, ભાઈ, તું મને બધું કેમ ન કહ્યું? વિજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે તે પોતાની બહેનને બચાવવા માંગતો હતો. તેને લાગતું હતું કે બધું સરળતાથી થઈ શકશે. પરંતુ હવે તેને સમજાયું કે તેની એક ભૂલથી કાજલ પણ આ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. કાજલે કહ્યું કે હવે તેને કોઈ વાત છુપાવવી નથી. જો સત્ય બહાર નહીં આવે ને તો બંનેનું ભવિષ્ય બરબાદ થઈ શકે. ત્યાર પછી કાજલે વકીલને એક મહત્વપૂર્ણ વાત જણાવી. રાકેશે એક વખત તેને એક અલગ ફાઇલ આપી હતી. કાજલે તે ફાઇલ પર સહી કરી નહોતી, પરંતુ તેણે તે ફાઇલ પોતાના ઘરમાં રાખી હતી. પોલીસે ઘરની તપાસ દરમિયાન તે ફાઇલ શોધી કાઢી હતી. હવે તે ફાઇલ જ કદાચ કેસનો સૌથી મોટો પુરાવો બની શકે તેમ હવે. વકીલે ફાઇલ જોઈ તો તેમાં એવા નામ હતા જે અત્યાર સુધી તપાસમાં સામે આવ્યા નહોતા. તેમાં એક વ્યક્તિનું નામ પણ હતું જે રાકેશ સાથે નજીકથી કામ કરતો હતો. વકીલે કહ્યું કે જો આ વ્યક્તિની ભૂમિકા સાબિત થઈ જાય તો આખા કેસની દિશા બદલાઈ શકે છે. પરંતુ બીજી ક્ષણે સરકારી વકીલે એક નવો દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો.
તેમાં વિજય અને કાજલ બંનેના હસ્તાક્ષર હતા. હવે પ્રશ્ન એક જ હતો, શું બંને ખરેખર છેતરપિંડીના શિકાર હતા કે પછી તેમણે જાણીને ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો? આ સવાલનો જવાબ હવે અંતિમ સુનાવણીમાં મળવાનો હતો. પરંતુ અંતિમ ચુકાદા પહેલા વકીલને એક એવી માહિતી મળી જેના કારણે તેને પણ વિશ્વાસ ન આવ્યો. રાકેશ ઘણા દિવસોથી ગાયબ હતો, પરંતુ હવે તે પોલીસની નજરમાં આવી ગયો હતો. અંતે એ દિવસ આવી ગયો જેની રાહ વિજય અને કાજલનો પરિવાર ઘણા મહિનાઓથી જોઈ રહ્યો હતો. કોર્ટમાં અંતિમ સુનાવણી શરૂ થઈ. રાકેશની ધરપકડ થઈ ચૂકી હતી અને તેની પાસેથી મળેલા દસ્તાવેજોએ કેસની દિશા બદલી નાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે રાકેશ અને તેના સાથીદારો ઘણા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં નામે ખોટી પ્રક્રિયામાં ફસાવતા હતા. વિજય અને કાજલ પાસેથી પણ પૈસા લેવામાં આવ્યા હતા. જોકે બંનેએ કેટલાક દસ્તાવેજો પર સહી કરી હતી, તેથી તેમની ભૂમિકા અંગે પણ કોર્ટમાં ગંભીર સવાલો ઉઠ્યા. વકીલે દલીલ કરી કે બંનેએ ખોટા દસ્તાવેજો બનાવ્યા નહોતા. તેઓ રાકેશની વાત પર વિશ્વાસ કરીને પ્રક્રિયામાં જોડાયા હતા. બીજી તરફ સરકારી પક્ષે કહ્યું કે કાયદાની આજ્ઞાતા દરેક ભૂલને માફ કરી શકતી નથી. લાંબી દલીલો પછી કોર્ટનો નિર્ણય આવ્યો. કાજલની ભૂમિકા મર્યાદિત હોવાનું માનવામાં આવ્યું. તેને મળેલા પુરાવાના આધારે તેની સામેની કેટલીક કાર્યવાહી નબળી પડી, પરંતુ તેને ઇમિગ્રેશન અધિકારીઓની અલગ પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો. વિજય માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ હતી. તેણે રાકેશ સાથે કેટલીક મહત્વપૂર્ણ વાતો છુપાવી હતી, તેથી તેને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેની ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલુ રહી. અંતે બંને ભાઈ બહેનને સમજાયું કે ગ્રીન કાર્ડ મેળવવાની ઉતાવળે તેમને એવી મુશ્કેલીમાં નાખી દીધા હતા જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. વર્ષો પહેલાં અમેરિકા આવવાનું તેમનું સપનું હવે ભય અને અફસોસમાં બદલાઈ ગયું હતું. વિજયે પોતાના માતા પિતાની સામે માથું ઝુકાવીને કહ્યું કે મારી એક ભૂલને કારણે કાજલને પણ આ બધું સહન કરવું પડ્યું. કાજલે ભાઈનો હાથ પકડીને કહ્યું, ભૂલ થઈ છે, પણ હવે આપણે સત્યનો રસ્તો જ પસંદ કરશું. આ ઘટનાએ આખા પરિવારને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશમાં કાયદાકીય સ્ટેટસ મેળવવાની ઉતાવળમાં કોઈ અજાણી વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો જોખમી બની શકે છે. ગ્રીન કાર્ડનું સપનું જોવું ખોટું નથી, પરંતુ ખોટા રસ્તે મળેલી કોઈ પણ તક આખું જીવન મુશ્કેલીમાં મૂકી શકે છે. વિજય અને કાજલની કહાની અહીં પૂરી થાય છે, પરંતુ તેમના જીવનમાં એક વાત હંમેશા માટે રહી ગઈ કે અમેરિકન સપનું મેળવવા માટે મહેનત જરૂરી છે, પરંતુ કાયદો અને સત્ય છોડીને મેળવેલું કોઈ પણ સપનું અંતે દુઃખનું કારણ બની શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, પરિવાર કે સમુદાયની લાગણીને દુભાવવાનો હેતુ અમારો નથી. થેન્ક યુ.